ભારતમાં તો ચા એટલે જાણે કે રાષ્ટ્રીય પીણું. દેશના કોઈ પણ ખૂણે જાઓ, તમારું સ્વાગત કરવા માટે ચા અંગે તો પૂછવામાં આવશે જ. દેશભરમાં મોટાભાગના લોકો ચા રસિક જોવા મળે છે. તેમાં પણ ગુજરાતીઓની સવાર તો ચા વિના જાણે પડતી જ નથી. ભારત ચા ઉત્પાદક દેશમાં અગ્રેસર છે. આસામ છેલ્લા 200 વર્ષથી ચાનું ઉત્પાદન કરે છે. જોકે ખૂબ ઓછા લોકો જાણે છે કે આસામના બગીચાના આ પાન સવારની ચાની ચુસ્કી બનવા સુધીમાં કેટલી જટિલ પ્રક્રિયામાંથી પસાર થાય છે. આસામ ખાસ તો ચાના બગીચાઓ માટે જાણીતું છે. લીલાછમ બગીચાઓમાં ચાના પાંદડા તોડતા લોકો પ્રવાસીઓને ખૂબ જ આકર્ષે છે. તેની સમૃદ્ધ, રંગીન અને સુગંધિત ચા માટે વૈશ્વિક સ્તરે જાણીતો આસામનો ચા ઉદ્યોગ દેશનો સૌથી મોટો ઉદ્યોગ છે. આસામનો ચા ઉદ્યોગ લાખો લોકોને આજીવિકા પૂરી પાડે છે. આસામની વસ્તી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચાના બગીચાઓ પર નિર્ભર છે. આસામ ઓર્થોડોક્સ અને સીટીસી ક્રશ ટિયર કર્લ આમ ત્રણેય પ્રકારની ચા માટે પ્રખ્યાત છે. સમગ્ર વિશ્વમાં ચાનું ઉત્પાદન એક રિપોર્ટ મુજબ વાર્ષિક 3.15 મિલિયન ટન હતું. ભારત મુખ્ય ચા ઉત્પાદક દેશમાંનો એક છે. આસામની વસ્તીના 5મા ભાગના લોકો ચાના ક્ષેત્રમાં કામ કરે છે, જે એક મોટી સંખ્યા છે. ચીન પછી આસામ વિશ્વનો બીજો સૌથી મહત્વપૂર્ણ ચા ઉત્પાદક દેશ મનાય છે. આસામમાંથી ચાની નિકાસ ઘણા દેશોમાં થાય છે. આમાં રશિયા, યુનાઇટેડ સ્ટેટ્સ, ઓસ્ટ્રેલિયા, ઈરાન અને અન્ય ઘણા દેશોને પણ સમાવેશ થાય છે. અને એવું મનાય છે કે આસામમાં દર વર્ષે 500 મિલિયન કિલોગ્રામથી વધુ ચાનું ઉત્પાદન થાય છે. જાણો કઈ રીતે બને છે ચા. સીટીસી પદ્ધતિથી શોધ 1930માં આસામમાં સર વિલિયમ મેકકર્ચર દ્વારા કરવામાં આવી. સીટીસી એ ચાની પ્રક્રિયા કરવાની એક પદ્ધતિ છે જેમાં ચાના પાંદડા રોલરોમાંથી પસાર થાય છે. આ રોલરોમાં તેની ધાર હોય છે જે પાંદડાને કચડી નાખે છે, ફાડી નાખે છે અને કલ કરે છે. તેને નાના સખત ગોળીઓમાં ફેરવી નાખે છે જે મજબૂત સ્વાદ ધરાવે છે અને એ ટી બેગ માટે યોગ્ય છે. 5 પ્રક્રિયામાંથી પસાર કરીને ચાનો દાણો તૈયાર થાય છે, જેમાં પહેલા છોડને કટિંગ કરીને એને થોડી હીટ આપવામાં આવે છે. તેનો ભૂક્કો થઈ જાય એટલે તેને પાથરી દેવામાં આવે છે. ભીનો દાણો બ્રાઉન કલરમાં હોય છે. એને 12 કલાક કુદરતી વાતાવરણમાં રાખવાથી બ્રાઉન દાણો કાળો પડી જાય છે. આમ સંપૂર્ણ ઓર્ગેનિક રીતે તૈયાર થાય છે ચા. ब्यूरो रिपोर्ट TV9. तो आपको बेसिकली ट्री प्रोसेसिंग के बारे में मतलब हम लोग जो आफ्टर प्लकिंग आपका बागान से पत्ती हम लोग फैक्ट्री के लाते प्रोसेस के लिए. पहला होता है आपका विडरिंग प्रोसेस. उसमें आपको 14 to 16 आवर्स लगता है विडरिंग में. एक तो होता है फिजिकल, एक तो आपका केमिकल विडर. तो फिजिकल विडर बेसिकली क्या होता है, आपका जब पत्ती तोड़ गया तो उसमें 100% रॉ मटेरियल होता है, 100% होता है वो. उसमें से हमको 30% रिड्यूस करना है, 30 या 32%. तो रिड्यूस होने के बाद हम लोग देखते थे पत्ती, हाँ ये हो गया आपका लीफ मॉइस्चर के हिसाब से देखते थे इतना विडर हम लोग के लिए सही है, सीटीसी के लिए वो इतना विडर हम लोग का ठीक है. उसके बाद केमिकल विडर के लिए जो होता है आपका 14 to 16 आवर्स लगता ही है हम लोग को. उसमें प्रोटीन मॉलिक्यूल ब्रेक होता है मतलब. तो जब हम लोग देखने का पता चलता है कि हाँ ये तो हो गया पत्ती दी, तो उसमें हम लोग क्या करते हैं, पत्ती लिफ्टिंग हो गया हम लोग नेक्स्ट प्रोसेस के लाते हैं, वो जो सीटीसी का मशीन जो काटते हैं मतलब. तो उसमें आपका सीटीसी मशीन में पत्ती क्रॉस होके आपका फाइनल प्रोडक्ट निकलते हैं. वो आपका हो गया सेकंड स्टेप. तो थर्ड स्टेप में क्या होता है, वो पत्ती हम लोग लाके ये फर्मेंटिंग फ्लो में हम लोग बिछा देते हैं. इसको फर्मेंटेशन बोलते हैं. ये बेसिकली इसके लिए होता है, इसका जो एरोमा जो प्रोड्यूस होता है ना, वो फर्मेंटिंग में ही प्रोड्यूस होता है एरोमा. तो यहाँ में हम लोग हाइग्रोमीटर जो होता है उसका ये देख के टेम्परेचर देख के इसमें एक तो साल्ट होता है हम लोग का. जैसे मान लीजिए 80 डिग्री फारेनहाइट का मैक्सिमम टेम्परेचर है, उसके लिए हम लोग को 1 घंटा 30 मिनट 35 मिनट वेदर कंडीशन देख के. तो यहाँ में तो हम लोग फर्मेंटेशन रखते हैं. तो फर्मेंटेशन में क्या होता है, हम लोग देखते थे ना 1.5 घंटे में हम लोग का माल में आपका ये हो गया, रेडी हो गया पक्के मतलब. उसके बाद में नेक्स्ट स्टेप हो गया आपका ड्राइंग, जहाँ में हम लोग पत्ती सुखाते हैं. वो ड्राइंग पर आपको आगे दिखाऊंगा. ड्राइंग होने के बाद में उसमें ये माल आपका जाके काला बन जाएगा वहां पे. तो जो बाल क्वांटिटी है, तो बाल क्वांटिटी निकाल के हम लोग के ग्रेड के हिसाब से चाय का तो बहुत ग्रेड होता है. जैसे हम लोग का 700 ग्रेड पे होता है, बीपीएस, बीओपी, बीपी, पीएफ, पीडी, दास एंड सीडी. अलग अलग टाइप का मैच होता है. मतलब आपका SSY मैच होता है, उसमें होल होता है. पर स्क्वायर इंच पे आपका मान लीजिए 10, 12, 14, 24 ऐसे होता है.
तो मान लीजिए 24 नंबर मैच का नीचे का जो आपका साइज है उसको पीएफ बोलते हैं मान लीजिए, तो 10 नंबर का नीचे का तो उसको बीओपी बोलते हैं हम लोग। तो बारीकी से बड़ा से छोटा होता है, सबसे छोटा जैसे सीडी वो 50 नंबर मैच के नीचे से आते हैं, और फाइनल होने के बाद में वो पैकेज होता है, पैकेजिंग होने के बाद डिस्पाच होता है थ्रू ऑक्शन। वही सिंपल प्रोसेस है। तो ये ग्रीन से ब्लैक होने में कोई केमिकल यूज ना ना, सब नेचुरल है, सब नेचुरल है। इसको कितना टाइम लगता है? अभी वहां तक जो हम लोग काटते हैं वहां तक ग्रीन रहता है, यहाँ में रंग पकड़ने में वही हम आपको पता है ना, फॉर्मेशन टाइम जो 1 घंटा 20 मिनट 1.5 घंटा वही टाइम लगता है कलर चेंज होने में।